નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પેવેલિયનમાં મોડી સાંજે લાઇટો બંધ રહેતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પેવેલિયનમાં મોડી સાંજે લાઇટો બંધ હતી, જેને લઈને વિદ્યાર્થીઓને મુસીબતનો સામનો કરવો પડતો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા પેવેલિયન ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ફિઝિકલ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટરોનો ઘેરાવો કર્યો હતો. એનએસયુઆઈ દ્વારા કર્મચારીઓ જલ્દી જવાના ચક્કરમાં જલ્દી જતા રહેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. बंद करो, बंद करो, बंद करो. अरे कोर थोड़ी तो शर्म करो, शर्म करो, शर्म करो. शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो. शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो. शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ 2 દિવસમાં લાઇટો ચાલુ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. એનએસયુઆઈ દ્વારા નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભારે હોબાળો થયા બાદ અધિકારીઓએ લાઇટો ચાલુ થવાની ખાતરી આપી હતી. કેમેરામેન નવનીત પ્રોની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.